પછી જેનો યશ છે એ ભગવાનને ધરતી આવે એવી રીતે પહેરાવી દો. થઈ ગયું છે ને? યજ્ઞો ભવિતમ પરમં પવિત્રમ પ્રજાત યદજં પુરસ્તાદાયુષ્યમગ્નમદિ મુત્સુભ્રમ યજ્ઞો ભવિતમ પરમસ્તુ દેયઃ. બધા પાસે હવે કંકુ છે, બધાય ભગવાનને ચાંદલા કરો. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાદ્યોમ સુમનોહરા સ્થાપિતાઃ વિરાજિતા દેવતાભ્યો નમો નમઃ. ગંધનાનુલેપના તમારી પાસે ચોખાઈ છે, અક્ષર ચોખા અર્પણ કરવાના છે. અક્ષરાશ્ચ સુરશ્રેષ્ઠ કંકુમાતા ગોવિતા નિવેદિતા ભક્ત્યા ગૃહણ પરમેશ્વરાય નમઃ. નારાયણાય વિરાજિતા દેવતાભ્યો નમો નમઃ. સદાનમ એક એક આખું આખું ફૂલ બધા ભગવાનની સામે અર્પણ કરી દેવાનું. પધરાવો. પુષ્પ બધાની પાસે અબીલ ગુલાલ, પેલા સફેદ અને પછી ગુલાબી. ચાલો પધરાવો. ओम हिरे बभोगे वर्जयन्ति बाहुज्यायाम हेतिं परिपादमान हस्तग्नो विश्वावयुनानि विद्वान् अति विद्वान् कुमान् कुमागो परिपादो विश्वाकाबिलयायुष्य वृद्धि गुलाले प्रीतिवर्धनम् सिन्दूरे समायुक्तां सौभाग्यां प्रतिगृह्यताम्. सौभाग्य परिमल द्रव्याणिं समर्पयामि देवं पूजित पीठे निधाय. અહીંયા દેખાતા રહે એટલે બીજું ચેક કરાવી બી લાવ્યું. એક પાણીનો વાટકો કરી નાખો ને એક ખાલી કરી નાખો. બેનો બધા હાથ અડાડશે, ભાઈઓ પાણી ચમચી ભરશે. લોટા ફલવી દેવું, છલકાઈ જતું હોય તો એક જ ચમચી સાઈડમાં રાખવી હોય. છેલ્લે તમારા ભગવાન નારાયણ તમે જે લઈ આવ્યા છો એ ગણપતિ ભૂલા વગર અહીંથી લઈ જવાના છે. નહીં રહી નો છે. જો લાઈવ આવી ગયું ખાલી વાટકો થઈ ગયો, ચમચી બહાર મૂકી દીધો. ભાઈઓની બાજુમાં પાણીનો વાટકો ને ખાલી વાટકો. જોજો જોજો, ઉભા રહ્યો. એ જોશીભાઈ આ લઈ લ્યો તો થાળી. હવે ના થાય યાર, લાઈવ ચાલુ થઈ ગઈ તમારી રીતે. એક કામ કર ને, ઈ થાળી ના જ રાખજો, પેલા પીડા ધોતી આપો. બિરાજમાન હા બસ ન્યા ગણપતિને થાપનમાં જવા દે. કોકના રીધી સીધી છે રાજ. મોબાઈલમાં લાઈવ આવી ગયો હતો, ગ્રુપમાં મૂકી દીધું લાઈવ જોઈ લે. આવે છે ફૂલ પછી છે ને એવું માતાજીની નીચે થાળી છે ને બિરાજમાન. આમાં ગણપતિ આવી ગયા ને એવું જ રીધી સીધી નીચે રાખે સિંહાસનની સામે. એના રીધી સીધી છે છેલ્લે સંભાળીને લઈ લેજો. એમને સ્થાપનમાં રાખેલા છે બસ, તો વાંધો નહીં. હા કમ્પ્લીટ ને થઈ ગયું ને ભાઈ ત્યાં યશભાઈ 5 ને 4 એટલે 5 થઈ ગયા ને 5 થઈ છે બધી બેઠી ને તો વાંધો નહીં.
ચાલો પાણીની ચમચી બધા ભાઈઓ ભરી રાખો, બેનો હાથ અડાડવાનો, બાજુમાં જે ખાલી વાટકો છે એમાં પાણી પધરાવવાનું આવશે. હરિ ઓમ વનસ્પતિ રસદભૂતો ગંધાડ્યો ગંધૌતમા વિરાજિતા દેવતાભ્યો નમર્પણ કરી દો ધૂપમ કૃત્વા હાથુલા રાશિ હસ્તે પાછી ચમચી પધરાવી દો. એ ભરી રાખો. નીચે મોટા હાથી પડ્યા ને, હા એની બાજુમાં પાણી ચમચી ભરી રાખો. સ્થાપનમાં દીવા ચાલુ છે, ભગવાનને દીવાના દર્શન કરાવતા હો. ભાવ ચંદ્રમા મનસો જાત ચક્તો હો દુર્જો જાયત પિતા વિરાજિતા દેવતા ભ્યો નમર્પણ કરી દો. ત્યાં દીપમ આખી ચમચી ભરી રાખવાની છે. બધા સ્થાપનમાં આપણે નૈવેદ્ય ધરાવ્યું છે, ભગવાન એનો સ્વીકાર કરે એવો ભાવ. ઓમના વ્યાયા સિદંદરી સકોરિત નર્દ્ય હો નમર્તતા ભવ્યામ પિતા વિરાજિતા દેવતા ભ્યો નમર્પણ કરી દો. હવે નૈવેદ્ય હતી ત્યાં પાછી રાખી દો. અલ્પ જલેન સંપ્રોચ્ય દુર્વાન ગુલાબ જલન તુલસી જલન સંયોજ્ય ધનવાન અમૃતિ કૃતે ચક્રેણ દ્રાસ મુદ્રા. બધાએ ડાબો હાથ મોઢા પર રાખવાનો છે. ચમચી મૂકી દો ભાઈ, ચમચી મૂકી દેવાની. હા, ડાબો હાથ મોઢા પર રાખવાનો. ભગવાનને 5 કોડિયા જમાડવાના. ચાલો જમાડો. ઓમ પ્રાણાય મપાનાય ધ્યાનાય દાનાય સમાનાય. એક ચમચી ભરીને બાજુ પધરાવી દો. ત્યાં મધ્ય પાણી હાથ જોડે ભગે લગન ખમ બ્રહ્મણે. પાછી ચમચી ભરી રાખવાની. ત્યાં પણ કરી દો. મધ્ય પાણી એમ સમર્પયામિ. પાછો ડાબો હાથ મોઢા પર રાખો. આગ્રહ કરી દેવાને જમાડો. ચાલો ગુણ પ્રાણાય અપાનાય વ્યાનાય ઉદાનાય મંગલી સમાનાય. 4 વખત પાણી બાજુમાં અર્પણ કરી દો. પૂર્વાપોષણમ ઉત્તરાપોષણમ હસ્તપ્રક્ષાલનમ મુખપ્રક્ષાલનમ કરોડવર્તનાર્થે કેવલ નમસ્કારા. પાછી પાણી ચમચી ભરવાની. ન્યા સ્થાપન માતા જ લવિંગ ગલતી સોપારીનો આપણે મુખવાસ અર્પણ કર્યો છે. દેવતાઓ સ્વીકાર કર્યો ભાવ. ભોગી ફલમ મહાદેવી નાગવલ્લી દલહેર્યુતા દેવતા ભ્યો નમો મુખવાસ અર્થે ભોગી ફલ તાંબૂલમ પધરાવી દો. પાછી ચમચી ભરી રાખો. ઋતુ પ્રમાણેના ફળ બધા આપણે અર્પણ કર્યા છે. હા ભલા ને રજા ભલા પુષ્પજાત પુષ્પણે બૃહસ્પતિ અર્પણ કરી દો. બાજુમાં પધરાવો. હવે ઋતુ કાલો ફલાને પાછી ચમચી ભરી રાખવાની છે. બધા સ્થાપનમાં દક્ષિણ અર્પણ કરાયું છે. દેવતાઓ સ્વીકાર કર્યો ભાવ. હિરણ્ય ગર્ભ ગર્ભસ્તમ હેમ બીજ વિભાવસો હેમ દક્ષિણા. ઓલું કુલર ને 5 મિનિટ બંધ કરી દેજો ને, આરતીમાં વાંધો ન આવે. રજવાલ્ય બધાને એક રાત નોખી નોખી સાટી આપવાની છે. થોડુંક ઝડપથી બોધ કરો. ગાગા ને ગાગી આવી ગયા. નાના નાની ભગવાન મચી ગયા. હમણાં વરસ જે બીજું વરસ બેઠું બે મહિના બે આવજો. ચાલો બધા થાળી હાથમાં રાખી સ્થાપનમાં બિરાજમાન ભગવાન નારાયણ ગણપતિ દાદા, આપણા માતાજી સુરાપુરા દાદા, બધાને એક સાથે આરતી ઉતારવાનો ભાવ.
આપણે ભગવાનની આરતી ઉતારીએ. હરિ ઓમ. હારે વાલા ગણપતિ દાદા વિઘ્નોને હરતા પ્રેમે ઉતારુ તારી આરતી. હારે વાલા ગણપતિ દાદા વિઘ્નોને હરતા ભાવે ઉતારુ તારી આરતી. હારે મારી કુળદેવી માતા કરુણા નિદાતા ભાવે ઉતારુ તારી આરતી. હારે મારી કુળદેવી માતા કરુણાની દાતા પ્રેમે ઉતારુ તારી આરતી. હારે વાલા પ્રેમે હારે વાલા પ્રેમે હારે વાલા સરયુમાં સ્નાન કરાવું. હારે વાલા સરયુમાં સ્નાન કરાવું. હારે વાલા વસ્ત્રો પહેરાવું તિલક લગાવું પ્રેમે ઉતારુ તારી આરતી. હારે વાલા વસ્ત્રો પહેરાવું તિલક લગાવું પ્રેમે ઉતારુ તારી આરતી. હારે વાલા ભોજન થાળ ધરાવું. હારે વાલા ભોજન થાળ ધરાવું. હારે માતા પ્રેમેથી કામને જમાવું. હારે વાલા પ્રેમે તમને જમાડું. હારે વાલા આગમન કરાવું મુખવાસ ધરાવું ભાવે ઉતારુ આજ આરતી. હારે વાલા આત્મન કરાવું મુખવાસ ધરાવું ભાવે ઉતારુ તારી આરતી. હારે દાદા ભક્તોને આરતી સ્વીકારો. હારે વાલા ભક્તોને આરતી સ્વીકારો. હારે દાદા ભક્તોના દુખડા મટાવો. હારે વાલા ભક્તોના દુખડા મટાડો. હારે વાલા સુખ શાંતિ આપો કૃપા બરસાવો ભાવે ઉતારુ તારી આરતી. હરે વાલા સુખ શાંતિ આપો કૃપા વરસાવો પ્રેમે ઉતારુ તારી આરતી. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જપ પાર્વતી પિતા મહાદેવા. માતા જાતિ પાર્વતી પિતા મહાદેવા. જય કાના કાળા પ્રભુ જય કાના કાળા. મીઠી મોરલી વાળા મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાળા કાળા. કાનણ ગારા કાન કામણ બહુ કીધા. હલ કામણ ગોકી માખણ ચોરી મોહન. માખણ ચોરી મોહન ચોરી લીધા. ઓમ જય કાળા કાળા. એક સ્વરૂપ અંતર નવધરસો. મંગલ નવધર સો. ઘોડા કુળદેવી મને ભજતા. ઘોડાય મે મને ભજતા. સાગર કરશે. ઓમ જય અંબા જગદંબે. માનો મંડપ લાલ શોભાયતી સારી. શોભાયતી સારી. અભિનયો દે આનંદે. ગુલાલ ઉડે આનંદે. જય કુળદેવી મારી. ઓમ
જગદંબે પૂનમ કુંભ ભર્યો સાંભળજો કરુણા સાંભળજો કરુણા સદેવ વખાણ્યા માર્ગંડ મુનિએ વખાણ્યા શુભ કવિતા ઓમ જય મા જગદંબે જય ગંગાધર હર શિવ જય ગિરિકાધીશા જય ગિરિજાધીશા પાલય નિત્યમ માલય નિત્યમ કૃપયા જગદીશ ઓમ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર મહાદેવ ભરપૂર ગૌ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ વૈદાવસંતમ હૃદયારવિંદે મમ ભવાને જયમ નમામે પૂરે નમનો હરે ભાષા ગંગતેના મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાપુજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય નમઃ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે કેશવમ રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે કરમ મધવમ ત્રિગોપિકા વલ્લભ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે રામ હરે રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે ભાઈઓ બધાય થાળી પકડી રાખો બેનો પાણીની ચમચી ભરો દીવા ઉપરથી 4 વખત ઉતારી પાણી નીચેના વાટકામાં પધરાવજો થાળીમાં નહીં યાની કાની છે બાપાની જન્માંતર કૃતાની હવે જમણા હાથે સ્થાપનમાં બધાય ભગવાનને માતાજીને સુરાપુરાને પિતૃને બધાય આરતી આપો દેવ દેવા અભિ હવે બે માંથી કોઈ પેલા એક થાળી પકડો બે હાથે આરતી લ્યો હા હવે બાજુમાં આપો હવે તમે બે હાથે આરતી લઈ લ્યો ચાલ્યો રાજભાઈ થાળી ભેગી કરી એક મોટી જોલી વચ્ચે વાટકા વાળી છે ને દાદા એ લઈ અને બધા આપી દો શુભ થઈ જાય શુભવ્રક્ષેભ્યઃ ઓલા ભાઈને આપી દો એવા ને ભાઈને આ બધા ભાઈઓમાં બહેનોમાં બધામાં આપી દો હા એક જ મિનિટમાં બધું ભેગું કરાય ચાલો ડાબા હાથે ચમચી ભરી તમારો જમણો હાથ ધોઈ નાખો પ્રક્ષાલન કરી નાખો ડાબા હાથે ચમચી ભરવાની જમણા હાથમાં પાણીનું ટીપું પધરાવો હલો પાણી ચમચી ભરો ડાબા હાથે ચમચી ભરી જમણા હાથમાં પાણીનું ટીપું પધરાવો પછી હાથ ઘસી નાખો બીજા નંબરનું નેપકિન છે ને હવે કાઢો લ્યો હવે વારો આવ્યો ભગવાન લૂછા એનાથી ન લૂછતા હોય નેપકિન સાઈડમાં મૂકી દેજો તો વાંધો નહીં રાજભાઈ ખમો ત્રણેય જગ્યાએ એક એક કળશ આપો વાર છે ને જે તો ઘણી કેટલા એ પૂજા તમારી હાથે કરાવવાની છે એટલે એ રીતે હાજર રહેજો તો કે અહીંયા જ છો તમે કે એટલે કઈ ઉપાધિ નથી હા ખાલી સમજો હાથમાં ફૂલ ચોખા રાખીને બકેટ લીધો ચાલો બધા હાથમાં ફૂલ રાખો એક એક બબે તમારી રીતે એક એક ફૂલ લઈ લ્યો બધા હા એક રાખી દો બધા હાથમાં એક એક આખા ફૂલ રાખો અને ફૂલ થાળીમાં પૂરા થઈ ગયા તો કેજો છે ઘણા બધા લોભ ન કરતા એમાં ચાલો ભગવાન ગણપતિ મહારાજને માતાજીને બધાને આપણે મંત્ર પુષ્પાંજલિ પણ કરીએ
ओम जगनेन जग्नमय जन्तदेवा स्थानि धर्माणि प्रथमान्यसन्नः महिमानः सदन्तयन् पूर्वे साध्याः शान्तिदेवाः चरणकमलयुगमं पङ्कजैर्भूषयित्वा कनककमलमालां गन्धदेशैर्वयित्वा कोऽयं मन्त्रपुष्पाञ्जलिस्ते हृदयकमलमतिये देवहर्षं तनोतु બધાએ ફરજિયાત બોલવાનું છે ને બધાને સંભળાય એમ બોલવાનું છે. બોલો વિદ્યા વિદ્યા બુદ્ધિ બુદ્ધિ ધન ધન ઐશ્વર્ય ઐશ્વર્ય આયુષ્ય આયુષ્ય આરોગ્ય આરોગ્ય સુખ સુખ શાંતિ શાંતિ સમૃદ્ધિ સમૃદ્ધિ પુત્ર પુત્ર પૌત્રાકમ પૌત્રાદિ દેહી મે ઈચ્છિત વાંછિત ફલમ. ગણપતિ મહારાજને માતાજીને સુરાપુરા દાદાને ભાવ કરવાનો તમારા પૂજનથી તમારા અર્ચનથી તમે અમને આટલી વસ્તુ આપવા વાળા બનજો. માગવું હોય તો રોજ આટલી બધાએ પૂજા કરવી તો માગવું, નકર નહીં. દીવોન ધૂપ કરીને હવારમાં લાંબુ લિસ્ટ મૂકી દઈશ કે આ આપો ને ઓલું આપો ને તો કાંઈ એમ ન આવે. આપણી ભાષામાં જમા કરાવ્યું હોય તો ઉપાડ કરાવવા જવાય ને ભાઈ. અત્યાર સુધી તમે પાંચેય જોડી છે જમા કરાવતા હતા, ઉપાડ કરવાનો વારો આવ્યો ને એટલે આપણે ગણપતિ મહારાજને માતાજીને પ્રાર્થના કરી કે તમારા પૂજનથી તમારા અર્ચનથી તમે અમને વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય આયુષ્ય આરોગ્ય સુખ શાંતિ સમૃદ્ધિ, મારી ઘરે પુત્ર એની ઘરે પુત્ર મારો વંશ વેલો ચાલુ રહે, મનના જેટલા જેટલા મનોરથ હોય આ બધાને તમે પરિપૂર્ણ કરવા વાળા બનજો. તો ભાવ કરી રાજભાઈ થાળીમાં બધા ભેગા કરી લ્યો. મંત્ર પુષ્પાંજલિ. સમર્પયામિ. બે હાથ જોડી પછી ગણપતિ મહારાજ નું સ્મરણ કરી ગણપતિ મહારાજ ને વંદન કરવાના. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદહિતાય નારાયણાય સત્યાગ્ય વિભૂષિતાય ગણપતિસુતાય ગણનાથ નમો નમસ્તે. ગણપતિ મહારાજ ને પ્રાર્થના કરવાની. ગણપતિ મહારાજ રાત્રિરૂપી અંધકાર હોય, સૂરજ નું પેલું કિરણ ઉગે ને અંધારાનો નાશ થાય. રાત્રે અંધારું થઈ જાય, લાઈટો ચાલુ કરીએ તો આપણે આપણા ઘરમાં અંજવાળા કરી શકીએ. વધીને બહુ મોટી સારી લાઈટો ફિટ કરાવો તો શેરીમાં, અને મોટી ઓલી એલોજન કે બોક્સ લાઈટ નાખો ને તો આખી શેરીમાં થાય કે વધીને એક સોસાયટીમાં થાય. પણ એથી આગળ આ જગતમાં કોઈનું સામર્થ્ય નથી. ક્યારે થાય તો કે સૂર્યનું પેલું કિરણ ઉગે ને એટલે આ જગતના અંધારાનો મંડે નાશ થવા, મંડે અંજવાળું થવા. તો ગણપતિ મહારાજ કેવા છો તો કે સૂર્ય કોટી સમપ્રભ, 1 કરોડ સૂર્ય ભેગા થાય, આકાશમાં ઉદય પામે, એનું જેટલું તેજ, એનું જેટલું પ્રકાશ, એની જેટલી ઉર્જા થાય એટલું ગણપતિના મુખમાં છે. ગણપતિ દાદાને ભાવ કરવાનો કે એક સૂરજ ઉગવાથી જો અંધારાનો નાશ થતો હોય તો આ કરોડો સૂર્ય સમાન ગણપતિ બાપા અમે તમારી પૂજા કરી છે. તમારા પૂજનથી તમારા અર્ચનથી અમારા જીવનમાં પડેલા અંધકારરૂપી દુઃખ દરિદ્રતા ગરીબાઈ પાપ રોગ દોષ આ બધાનો તમે નાશ કરજો. સુખ શાંતિ સમૃદ્ધિ આપી મનના મનોરથને પરિપૂર્ણ કરજો. ભાવ કરી પગે લાગુ. નમસ્કાર. માતાજીનું સ્મરણ કરી અને વંદન કરવાના. શરણાંગત દીનાર્થ પરિત્રાણ પરાયણ આત્મન કુલાંબિકાય નમઃ હૃદય મધ્ય ધ્યાત્વા નમસ્કાર. ભગવાન નારાયણ નું સ્મરણ કરી અને વંદન કરવાના. નમો સ્વનંદાય સહસ્રમૂર્તયે સહસ્રપાદારશિરોર્વાહવે પુરુષાય શાશ્વતે સહસ્રકોટિયુગધારિણે મહાવિષ્ણવે નમઃ. પ્રધાન દેવતાય નમઃ. ધ્યાય ધ્યાન. છેલ્લે ઈશાન ખૂણામાં ભગવાન શિવનું સ્મરણ કરી અને વંદન કરવાના છે. હરિ ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત. ભગવાન ભોળાનાથને ભાવ કરો કે પ્રભુ અમારા જીવનમાં રહેલી આધિ વ્યાધિ ઉપાધિ આ બધાનો તું નાશ કરનાર બનતો. આ જગતમાં 3 દુઃખ મોટા હોય, મંત્રમાં બતાવ્યું. કયા કયા તો કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ. શાસ્ત્રમાં લખેલું છે પેલું વહેલું તો કે જન્મનું દુઃખ. હવે આપણે જેટલા હાજર છે ને આપણે બધા દુઃખ ભોગવીને આવ્યા છે. શાસ્ત્ર વાંચવા પુરાણ વાંચવા એમાં લખ્યું છે કે જેવો તો કે એનું માથું એનું નાક છે પોતાના ગોઠણ હોય, માના ગર્ભની અંદર બધા એવી રીતે હોય ને. હવે તો યુટ્યુબમાં જ્યાં જોવું ત્યાં ફોટા જોવા મળે છે. એ ત્યારે તો કે ત્યાં એ નરક બતાવ્યું છે. માના ગર્ભની અંદર એ જીવ પડ્યો હોય, એ અનેક વિસ્તાવો અનેક દુર્ગંધ એ કષ્ટ વેદના સહન કરી અને ત્યારે નારાયણને પ્રાર્થના કરતો હોય કે પ્રભુ આ કુંભમાંથી તું મને છોડાવ, આ નરકમાંથી તું મારી ગતિ મુક્તિ કરાવ.
હું આખી જિંદગી સત્યના માર્ગે હાલીશ, ભગવાનના પૂજન કરીશ, ક્યારેય ખોટું નહીં કરું, પાપ નહીં કરું, વ્યભિચાર નહીં કરું, એવા કાલાવાલા કરીને એવા વચન આપીએ. ભગવાન દયાળુ છે, ભગવાન બધાને મુક્ત કરે. પણ જેવા મુક્ત કરે ને સંસારનો પવન, આ સંસારનો વાહ આપણને લાગે ને એટલે તરત આપણે ભૂલી ચાલો. બાળક રોવે ને, હું અહીંયા ને તું વા, હવે તારે ને મારે કાંઈ નહીં, આપણું બધું પૂરું. અંદર વચન આપ્યા હતા ને તરત ભૂલી ગયા. પછી તો કે મૃત્યુ સમયે ગરુડ પુરાણમાં લખ્યું છે કે જ્યારે અંત સમય હોય, મનુષ્ય છે મૃત્યુ અવસ્થામાં પહોંચે, ત્યારે તો કે બધી નાડીઓ કફયુક્ત થાય, ઇન્દ્રિયો બધી શિથિલ થઈ ગઈ હોય, આંખો સ્થિર થઈ ગઈ હોય, એક વીછી કરડે જે આપણને દુખાવો થાય. પણ શાસ્ત્રમાં લખ્યું પુરાણમાં કે 100 વીછી કરડે જે આપણને દુખાવો વેદનાઓ થાય ને, આ મરનાર વ્યક્તિને બધું થાય. અને પછી તો કે જન્મથી અને છેલ્લા સમય સુધી જેટલું પાપ, જેટલું ખોટું, જે વ્યભિચાર કર્યો ને બધું સામે દેખાય. એમ ઓલે મોટી સ્ક્રીનમાં પિક્ચર કેમ સામે દેખાતું હોય, આમ યમના દૂત આખું પિક્ચર બતાવે જન્મથી અત્યાર સુધી. અને વળી પાછા ભગવાન નારાયણને ત્યારે પ્રાર્થના કરવાનું ચાલુ કરીએ. આખી જિંદગી ખોટું કર્યું, પ્રભુ મેં તને છૈત્રો જ છે, આ જગત આખાને મેં છૈત્રો ને આ કર્યું ફલાણું, હવે તું આમાંથી મને છોડાવ. ત્યારે ભગવાન પાછા મુક્ત કરે. જન્મનું, મૃત્યુનું અને છેલ્લે જરા એટલે કે ગડપણ રૂપી દુઃખ. અને અમુક વસ્તુઓ તો કે વાંચવાથી, સાંભળવાથી, બોલવાથી ખબર પડતી નથી. એ જ્યારે તો કે આપણી ઉપર આવે ને ત્યારે ખબર પડે. યુવાની હોય ત્યાં સુધી ખબર ન પડે, પણ ગડપણના જરા અવસ્થામાં જેટલા પહોંચે ને ઈ દુઃખ જે ચાલુ થાય ને એ ત્યારે એને જ ખબર હોય. શું કામે? એટલા માટે શાસ્ત્રમાં લખ્યું છે, એટલા માટે વર્ણન બતાવ્યા. શાસ્ત્રમાં બતાવ્યું કે શિવ મહાવર્ણમાં લખેલું આવે કે જે વ્યક્તિ શિવની પૂજા કરે એને ગડપણ ન આવે. ગડપણ ન આવે ઉંમર ન વધે ને એવડા ને એવડા રહે એવું ન હોય, પણ ગડપણ રૂપે જે દુઃખ ચાલુ થાય ને એ તો કે ભગવાન ભોળાના થવા નથી દેતો. એટલે બતાવ્યું જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. પ્રભુ આ તમામ દુઃખમાંથી તો અમને મુક્ત કરનાર બંધો ભાવ કરી ખૂણામાં, ત્યાં ઈશાન ખૂણામાં ભગવાન ભોળાનાથને બેસાડીને વંદન કરવા. નમસ્કાર, નમસ્કારો. બધા પાણીની ભાઈઓ ચમચી ભરી રાખો. બેનો હાથ ડોળો અને પૂજન અને સ્થાપિતા વિરાજિતા દેવતા બાજુ પધરાવો. પ્રિયદાન ચમચી મૂકી દો. બે હાથ જોડી ગણપતિ મહારાજ ને પગે લાગવાનું. બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કુળદેવી માત કી જય. સુરાપુરા દાદાની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા ભાઈઓ પાણીની ચમચી ભરી રાખો. બેનો હાથ રડનો પ્રાર્થ કાલે નો ત્યારે સંકલ્પનો શરણ દીધી ના આવે તો બ્રાહ્મણ દર એક તંત્રના કેવલ ગુણ્યા વાચન પ્રયોગ હામ બદલાવી દો. ચમચી મૂકી દો. બધા હાથમાં ફૂલ રાખો. તમારી સામે કળશ, એની ઉપર શ્રીફળ ને હાર પહેરાવેલો રાખેલો છે, એનું સ્મરણ કરી અને વંદન કરવાના. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય પાશાસ્તાય દશાસનાય જનાદિનાથાય નમો નમસ્તે. આત્માણી નમસ્તુભ્યં પદ્મની જીવનાયક સાંપત્ય ઋણાય નમઃ. કળશની ઉપર ભદ્રાવો ધ્યાય ધ્યાનમ. અનંત કોટી નમસ્કારાન. ઓમ મજુરણાય નમઃ. ધૂપમ દીપમ નૈવેદ્ય મુખવાસાર્થે ભોગવલતામૂલણક્ષણામ મુખવાસાર્થે ભોગવલતામૂલમ મંગલ નિરાજન મંત્ર પુષ્પાંજલિ કરમાદિ વિદાસ્યમ વિહાજન બકેલા કિલો અનંત કોટી નમસ્કારાન. નમસ્કારો સર્વે કુમાન અવનિકૃત જાનુ મંડલમ મહા. જસીભાઈ કરાવી નાખો. રાજભાઈ તમે અહીંયા કેવી રીતે બેસાડે. અને આમ જો ભાઈ બેસાય તો જો, નકર પરાયને નહીં. દાદા આમ કે દાદા આમ એક હાથથી પકડાવ. ખાલી પકડે હરિ ઓમ.
ॐ दीर्घानागानदिगगिरय त्रीणि विष्णुपदानि च त्रीणि पदाभिगमे विष्णुर्गोपादाभ्यहतो धर्माणि धारयन् येनायुः क्रमाणेन पुण्यं मुनिनाहं दीर्घमायुरश्वतिर्भुवन्तो ब्रुवन्तो अस्तु तेनायु क्रमाणेन पुण्यं मुनिनाहं दीर्घमायुः अतः द्वितीययजुम् ॐ दीर्घानागानद्यगिरय त्रीणि विष्णुपदानि च ॐ त्रीणि तदाविचक्रम विष्णुर्गोपादाभ्यः तो धर्माणि धारयन् येनायुः प्रमाणेन पुण्यं मुनिनाहं दीर्घमायुरश्वतिर्भवन्तो ब्रुवन्तो अस्तु तेनायुः प्रमाणेन पुण्यं मुनिनाहं दीर्घमायुः पुनश्च कृत्वां दीर्घानागानद्यगिरय त्रीणि विष्णुपदानि च ॐ त्रीणि पदाभिक्रमे विष्णुर्गोपादाभ्यो तो धर्माणि धारयन् तेनायुः प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्मृतिर्भवन्तो ब्रुवन्तो अस्तु तेनायुः प्रमाणेन पुण्यं मुनियाः दीर्घमायुः कालस्पृष्ट्वाः मुनियाः इति वदेत कलशं धन्यदातो परिसंस्थात्या ब्राह्मणानामस्ते આજા આયત તમારું લઈ ગયા પેંડા ને આ રી આ તો વાતે એમ કે ઉપર રાખ્યો આ તો અરે પેંડા ને એમ ગોગો यम कृत्वा सर्ववेद यज्ञ क्रिया कर्मारंभा शुभः समनन्दं कर्मादि कृत्वा रुकेतु सामवेचनं भवरुषितं समग्रातं रुग्णं मुनियकलं वाचयसि वाच्यदां ચોખાપી કાજુમાં બી દેજો હરિ ઓમ મહ કાજુમાં જતા ઓમ મહ ભદ્રં કર્ણેર્વિ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેર્મા ગભીર્જજત્રાહ શિરે રંગે દુષ્ટવા ગુદસનો યસે વરિને વરિનામ જદાયુ સકલ મનોકામના સિદ્ધિરસ્તુ તમારે બધાએ બોલવાનું છે. બોલો વ્રત જપ નિયમ તપ સ્વાધ્યાય ક્રતુ દયા દમ દાન વિશિષ્ટાનામ સર્વેષામ બ્રાહ્મણાનામ મનઃ હિત મનસસ્મ પ્રસીદંતુ ભવત. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે. તમારે પૂરો દાને મોબાઈલ માં આવ્યો પહેલાના વખતે બ્રાહ્મણ સંસ્કૃત બોલતા ભેગા યજમાન બોલતા હવેથી આવે એટલે તમારે પાંચે જોડે જે બેઠા છો ને એને બોલવાનું લતા લપની અમર બસવાદીય કૃતિયા દોતાર સિદ્ધામ સર્વ સંભ્રમના નિમ્ન જતામ સમવાય તમને પ્રસિદ્ધ ભવત. નો સમજાય ના પણ કેલા આવડતું આવેલા બ્રાહ્મણોને તમે કહો છો કે ગુરુદેવો વ્રત આ વિધિ કરવા તમે પધારેલા છો. આ વિધિ તમને આવડે છે? શાસ્ત્રનો નિયમ છે કે જ્યારે સકામ કર્મ કરતા હોય ફળ મેળવવા માટે કરો ત્યારે જેને આવડતું હોય જેને આવડતું હોય એને તમારે પૂછો ને તમે જાણો છો કઈ જપ તમારી બાજુમાં જે ભૂદેવો બેઠા છે ને એમના ચોખા છાંટી તમને આશીર્વાદ આપશે. આશીર્વાદ લાગે ક્યારે? તો કે પોતે પોતાની ઘરે કઈક જપ કરતા હોય, યજ્ઞ કરતા હોય, તપ કરતા હોય તો. બાકી ચોખા છાંટી આશીર્વાદ લાગતા હોય તો બધા કરિયાણા વાળા છે ને અબજો બધી ધૂણું પીડી હોય ને તો ચોખા વાત તો ભરી રોજ માથે છાંટી લે એમ ચોખા છાંટે હાથ ઊંચો કરે થોડા આશીર્વાદ કુવા મોય તો ઓમેડામાં આવે. બ્રાહ્મણો કઈક તપ કરતા હોય તો આશીર્વાદ લાગે. બતાવ્યું જપ પછી નિયમ અહીંયા બતાવ્યું નિયમમાં રહીને કર્મ કરવું બધા માટે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે નિયમ વગરનું જીવન વ્યર્થ છે. ના પશુ નહીં નિયમ હોય. જગ્યાએ નાખો એટલે પક્ષીઓ આવીને ચડવા માંડે. જગ્યા ઈ જ અનાજ સાંજે 7 વાગ્યા પછી રાખજો લ્યો નો આવે. હા તો કે પક્ષીઓને ખબર છે સૂર્યાસ્ત થઈ જાય પછી જમાય નહીં. અને મનુષ્ય એક જ એવો છે કે રાતે 12 વાગે ઉઠાડીને કોઈ કેમ કે ગાંઠિયા ખાવા છે તો કે હાલો હાલો. હા તો કે આપણે નિયમ નથી ને એટલે વ્રત જપ નિયમ પછી તપ સવારથી બપોર સુધી આપણે યજ્ઞ કરીએ, ઉપવાસ કર્યો, આટલું તપ પછી સ્વાધ્યાય કરવાનું બતાવ્યું છે. રોજે રોજ સ્વાધ્યાય કરો. સ્વાધ્યાય એટલે
અને 4 થી 6 રવિવારે જાય ના, એ આ સ્વાધ્યાયની વાત નથી. સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય નામ સ્વાધ્યાય, મનથી ચિંતન કરવું. આપણે કેવા છે, આપણી કેટલી ભૂલ છે, આપણે શું ખોટું કરીએ છીએ ને આપણો શું વાંક છે, ભગવાનની સામે બેયના ચિંતન કરીને સ્વાધ્યાય કહેવાય. પણ આ નિયમને તો આપણે ઊંધો કરી નાખ્યો. અમારા બાજુવાળા આમ કરે છે ને અમારા કાકા આવું કહે ને અમારા બા આમ કહેતા હોય ને, જેટલા બેઠા છે ને આપણે બધાને હનુમાન ચાલીસા આવડે છે, બધા વાંચી જોઈને બધા સાંભળી તો હોય જ. છેલ્લે પેલી 2 લીટી આવે, શ્રી ગુરુ ચરણ સોજ રજ નિજમન મુકુર સુધાર. આનો અર્થ કોને ખબર? આનું ગુજરાતી હું કે હનુમાનજી મહારાજ આખું જગત તમારા ચરણની રજ સમાન છે, એ રજને હું મારા મસ્તક ઉપર ચડાવું છું, એનાથી તમે મને સુંદર બનાવો, તમે મારી રક્ષા કરો. કોઈ કીધું નિજમમ પાડોશી મુકુર સુધારી, નિજમમ બા મુકુર કે મારા પપ્પા મુકુર કે કોઈ એમ ન કીધું મારા ઘરવાળી મુકુર સુધારી. અગર આવું બોલવું જોઈએ આપણે. હનુમાનજીને કહી છે એમ કે મમ્મા મારી રક્ષા કરો, તો હકીકતે ભૂલ દોષ આપણે આપણા જ જોવાના હોય, પણ એ આપણે નથી કરતા. એટલે સ્વાધ્યાય. પછી ક્રતુ, ક્રોધનો ત્યાગ કરવો. ક્રોધ કરવાથી પુણ્યના બુદ્ધિના બધાના નાશ થઈ જાય છે. ગીતાજીનો હાવ ટૂંકો અર્થ લેવા જાય ને તો એવો થાય કે જે વ્યક્તિ બહુ ક્રોધ કરતી હોય, જે વ્યક્તિ બહુ રાડે રાડને દેકારો કરતી હોય, એના બુદ્ધિ ન હોય. હું નથી કહેતો, 30 રૂપિયાના જ ગીતાજી મળે છે, લઈને વાંચજો. કૃષ્ણ બોલ્યા છે ક્રોધ કરવાથી પુણ્યનો નાશ થાય, પુણ્યથી આ વધે. છેલ્લે એવું આવે બુદ્ધિનો નાશ થઈ જાય. અને વાત સાચી, ઘરમાં જે વ્યક્તિ બહુ દેકારો રાડે રાડ કરતો ને, શિખામણ બીજાને લેવી પડે. આમ કર્યું હોય તો આમ કેમ થાય? નિયમ છે, શાંત પાણી ઊંડા હોય. છેલ્લા તમે શાંત રહ્યો ને એટલામાં તમારા મળ્યો તત્વ વધારે આવે. જે બોલ બોલ કરતા હોય એના કરતા મૂળનો મહિમા જાજો છે. એમ ક્રોધ કરતા શાંતનો મહિમા બતાવ્યું ક્રતુ. પછી દયા, હરેક જીવ પ્રત્યે દયા રાખવી. દમ, ઇન્દ્રિયોના દમન કરી સંસારમાં રહીને પછી ભગવાનને ભજવો. સૌથી અઘરું આવો. કઈ શાસ્ત્રમાં એવું નથી બતાવ્યું પૂજા કરવી એટલે છોડી દેવું, મૂકી દેવું, ભગવા કરીને ગિરનારમાં વહી જવું, તો જ કાંઈ ઉપાધિ કરી લ્યો. કાંઈ નહીં. નો લાઇટ બિલ ભરવા પડે, નો દૂધનું બિલ આવે, નો પ્રસંગ કરવાનો નહીં, કાંઈ. અહીંયા રહીને બધું કરવું પડે અને પછી ભગવાનને ભજવો. એટલે બતાવ્યું છે કે દમ, છેલ્લે દાન. જયારે આવા યજ્ઞ યાગાદી કર્મ કરતા હોય, કોઈ ભિક્ષુક યાચક આવે તો યથાશક્તિ દાન આપવું. છેલ્લે મન સમાધ્યતા, મનનું સમાધાન થાય, આવી રીતે કર્મ કરવું. પરાયણે કરવું, કરવા ખાતર કરવું અને મનથી કરવું, આમાં ઘણો બધો ફેર હોય છે. પછી ખાલી યજ્ઞની જ વાત કે પૂજાની વાત નથી. ઘણા નથી કેતા અમારે વેપાર ધંધો નોકરી કરવી તો નથી, પણ આ બાપા પરાયણે પરાયણે કેને આપણે જાય છે તો પરાયણે પરાયણે આખી જિંદગી કરવાથી ફળ ન મળે. અને કે અમારે ભણવું તો નથી, એને જરીએ ભણવાની ઈચ્છા નથી, એ પરાયણે ધક્કા મારીને મોકલી છે. એટલે સમજવું એમાં કઈ ન વધે. એમ ભગવાનની માતાજીની પૂજામાં ઘણા એમ કે મારે યજ્ઞ બેહવું તો નતું, પણ પરાયણે બધાએ કીધું ને એટલે બેહી ગયા તો એનું ફળ ન મળે. મન સમાધિધામ, જેટલું કરવું એટલું મનથી કરવું. ભગવાન સામે, માતાજી સામે, બાપા સામે 5 મિનિટ બેહવું, પણ પૂરેપૂરી શ્રદ્ધાથી, મનથી, ભાવથી બેહો એટલે એનું ફળ મળે. કરવા ખાતર કરવું, મનથી કરવું, હા ઘણું બધું. અને પ્રસન્નાસમાં, અને છેલ્લે બતાવ્યું પ્રસન્ન ચિત્તે થઈને અને આવી રીતે કર્મ કરીએ તો કે આપણને આશીર્વાદની પ્રાપ્તિ થાય. બધાએ 2 હાથ જોડી રાખવાના, બધાએ પાસે ચોખા છે જ ન્યા. ચલો છટતા આવજો. અહમ પ્રસન્નાસ મહા પ્રસન્નાસ મહા પ્રસન્નાસ ઓમ શાંતિ ઓમ પુષ્ટિ ઓમ દુષ્ટિ ઓમ વૃદ્ધિ ઓમ વિઘ્ન ઓમ આયુષ્ય ઓમ આરોગ્ય શિવમ કર્મ ધર્મ સમૃદ્ધિ, ધર્મ સમૃદ્ધિ, વેદ સમૃદ્ધિ, શાસ્ત્ર સમૃદ્ધિ, ધન ધાન્ય સમૃદ્ધિ, પુત્ર પૌત્ર સમૃદ્ધિ, ઇષ્ટ સંપદાસ્તુ અરિષ્ટાનિષ્ટમસ્તુ યદ પાપમ યદ રોગમ અશુભમ કલ્યાણમ તદ્ધરે વ્રતિ હરમસ્તુ ભવ. ચાલો પુનઃયજ્જદયાસ્તુ ઉત્તરે કર્મણિ નિર્વિઘ્નમસ્તુ ઉત્તરોત્તર હર હર વિરુદ્ધિરસ્તુ ઉત્તરોત્તર ક્રિયાઃ શુભાઃ સ્વપ્ના સંપદ્યતામ ઇતિ કર્ણમૃત નક્ષત્ર લગ્ન સંપદસ્તુ. 5 મોટા તરભાણા છે, બાજેને એક એક કાપી દો. બેનોએ હાથ અડાડવાના, ભાઈઓએ પાણીની ચમચી ભરવાની. પ્રિયંતામ શબ્દ સંભળાય એટલે ટીપું ટીપું પાણી એ ત્રાંબાના તરભાણામાં વધરાવાનું છે. પાણીના વાટકા ખાલી થઈ ગયા હોય તો ભરી લેવા. બાજુમાં કળશ છે ને એનાથી ભરી લેવાનો, ખાલી થઈ ગયો હોય તો. ભાઈઓએ પાણીનો વાટકો પોતાની પાસે રાખવાનો, ટીપું ટીપું પાણી વધરાવાનું આવશે પ્રિયંતામાં આવે એટલે.
ઓમ તિથિ કરણ મુહૂર્ત નક્ષત્ર વર લગ્ન આદિ દેવતા ચાલો ચમચી ભરીને પધરાવતા જાજો. ઓમ તિથિ કરણે સમૃદ્ધે સ નક્ષત્રે સ ગ્રહે સ લગ્ન સાધિ દેવતે. ઓમ દુર્ગા પાંચાલ્યો અગ્નિ પુરોગા વિશ્વદેવાહ ઇન્દ્ર પુરોગા મૃદગણાહ મહેશ્વરી પુરોગા માતરઃ બૃહદી પુરોગા એકપતન્યઃ વિષ્ણુ પુરોગા સર્વદેવાહ બ્રહ્મ પુરોગા સર્વવેદાહ બ્રહ્મશ્ચ બ્રાહ્મણશ્ચ શ્રી સરસ્વતીઓ શ્રદ્ધા મેદે ભગવતી કાત્યાયની ભગવતી માહેશ્વરી ભગવતી રિદ્ધિ કરી ભગવતી સિદ્ધિ કરી ભગવતી પુષ્ટિ કરી ભગવતી તુષ્ટિ કરી ભગવંતો વિઘ્ન વિનાયકો આપણા કુળદેવી માતાજીનું નામ લઈને અર્પણ કરવાનો આત્માના સર્વ કુલ દેવતા સર્વગ્રામ્ય દેવતા સર્વેષ્ઠ દેવતા બાજુમાં જે ખાલી વાટકો છે એમાં 8 વખત પાણી પધરાવી દો. હતાશ બ્રહ્મ વિદિશઃ હતાશ પરિબંધિનઃ હતાશ વિઘ્નકર્તા સર્વ શત્રુ વૈયાંતો સામ્યંતો ઘોરાણી સામ્યંતો પાપાની સામ્યંતો દ્વિતય સામ્યંતો સર્વે ઉપદ્રવાહ. ચાલો પાછું સંતુ આવે એટલે બદરાવાનું છે. શુભાન એવડ નામ શિવાપ બ્રહ્માના તર્પણામાં હા શિવા રેતવ શિવા ઔષધય શિવા વનસ્પતય શિવા અતિથય શિવા અગ્નય શિવા અહુતય અહોરાત્રે શિવે. બે હાથ જોડી સ્થાપન માં પગે લાગુ નિકામે ને વર્જન્યો હરે ખતો ફલવતી નવ ખદય પત્યંતા ચમચી ભરી રાખવાની શુક્રાં ગંગારક બુદ્ધ બૃહસ્પતિ શનિ રાહુ કેતુ સોમ સૈદાદિ પુરકા સર્વે ગ્રહ ત્રામન તર્પણમ ભગવાન નારાયણ ભગવાન વર્જન્ય ભગવાન સ્વામી મહાસેન આવાહિત પંચ વિપ્રા ચમચી મૂકી દો. બે હાથ જોડી સ્થાપન માં પગે લાગુ નંદો રમ્યમ પુણ્યમ દર્શ સૃષ્ટિ ઉદ્ભવન કારક. પાછો બધા બોલવાનું છે. બોલો ભો બ્રાહ્મણા મહ્યમ સહ કુટુંબીને મહાંજના નમસ પૂર્વણાય આશીર વચન અપેક્ષ માણાય મયા ક્રિયમાણસ્ય કર્મણઃ વિષ્ણુ યાગાખ્ય કર્મણઃ નિમિત્તાંગ પુણ્યાહમ કલ્યાણમ રિદ્ધિ સ્વસ્તિ શ્રી ભવંતુ બ્રુવંતુ. આ 5 જાતના આશીર્વાદ માંગવાની વિધિ એને કહેવાય પુણ્યા વાચનની વિધિ. છેલ્લા સ્થાપનની જે આપણે પૂજા કરી હતી એ પૂજા ચાલુ હતી ને અહીંયા હવે પરિપૂર્ણ થાય છે. ઘણા બધા કહેતા હોય કે યજ્ઞમાં બેસવાથી પૂજા કરવાથી મંદિરે જવાથી ભગવાનના નામ લેવાથી ભગવાનના જપ કરવાથી શું થાય એ હું તમને 5 જોડી બેઠા છો ને હું જ તમને પૂછું આ તમે યજ્ઞમાં બેઠા તો થાય હું? અમુક ને તો અચાનક કાલ રાત સુધી ખબર નહોતી યજ્ઞ બેહવાનું છે, અચાનક ટિકિટ લાવી ગઈ, એના જેવી વાત છે. શું થાય? આવજો અનિલભાઈ આ બાજુ. કોણ બધાયું છે અહીંયા? અંદર વાર છે. કોણ બધાયું છે? મને ઝાકારો મોઢું તો કાઢે બરબાદી. હા ચાલો. ઝાકારો મળ્યો તો પણ નથી મળ્યો.